માંડવીના ગોકુળમાં શીતલનગર ખાતે ઝેરી મધમાખી ઉપદ્રવ મચાવતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે। આ ઝેરી મધમાખીએ એસટીના કર્મી પચાણ ડુંગરખિયાના આંગણામાં વાછરડાને કરડતા પશુ ચિકિત્સક દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી। પચાણ ડુંગરખિયાએ વન ખાતા, નગરપાલિકા, મામલતદાર અને આરોગ્ય કચેરીને જાણ કરી હતી। નગરમાં રમતા બાળકો કે અન્ય વ્યક્તિ ઉપર મધમાખી ઝેરી હુમલો કરશે તો તેની જવાબદારી કોની રહેશે તેવા વેધક સવાલ કર્યા હતા। સાથે સત્વરે આ ઝેરી મધમાખીને હટાવવામાં આવે તેવી માંગણી કરાઈ હતી। મારા ઘરે છેલ્લા ઘણા સમયથી 8-10 દિવસથી આ ઝેરી મધમાખી મારા લીમડામાં બેસી ગઈ છે, જેના માટે મેં આરએફઓ શ્રી પટેલ સાહેબને જાણ કરી રૂબરૂ જઈને। તો તે લોકો એમ કીધું કે થઈ જા બીજી ફેરા ગયો તો કે અમારા કને ગ્રાન્ટ નથી અને એ કે આરોગ્ય વિભાગમાં આવે। તો મેં આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી શ્રી પાસવાન સાહેબને। તો એ લોકો એમ મને કીધું કે અમારી ટીમ સાથે રહે, પછી એ ખરેખર ફોરેસ્ટ ખાતામાં આવે। તો આજ સુધી મારી કોઈ સમસ્યાનો પ્રશ્ન હલ ન થતા મેં મામલતદાર શ્રી ગોરસિયા સાહેબને રજૂઆત કરી ધોની સંદેશ દ્વારા કે હું જાણ કરું છું, આજ સુધી કાંઈ નથી। અત્યારે પછી આજની તારીખમાં આજે સવારમાં મારા ઘરે વાછડો છે ગેટ ઉપર લીમડામાં, ત્યાં આખી મધમાખીનો મધપૂડો પડી જતા વાસળો રાડાર કરે અને સિરિયસ થઈ જાય। અત્યારે મેં ડૉક્ટરશ્રીને બોલાવેલો છે, એ પણ ટ્રીટમેન્ટ માટે આવી ગયા છે। માંડવીના આપણા પશુ ખાતાના ડૉક્ટરશ્રી વાસાણી સાહેબ એ પણ આવી ગયેલ છે અત્યારે એ સારવાર માટે। પણ અત્યારે મેં નગરપાલિકામાં જાણ કરી, પણ એ નગરપાલિકા એમ કે એ જંગલ ખાતાનો છે। ખરેખર આ કેમાં આવે અને આમાં આ તો જીવ છે, જીવ દેવા માટે આપણે આટલું બધું કરતા હોઈએ અને મારા ગેટની ઉપર લીમડા ઉપર જ છે ને અવર જવર માટે છે, ત્યારે મારા ઘરના સભ્યો માટે પણ આ ઝેરી મધમાખી કરડે તો આની હાલત શું થાય। અને મારા પ્રવાસી છે અત્યારે સિટીને વચ્ચે મારું મકાન છે, જે કોઈ પણ પબ્લિક બાળકોને કરડે તો એની જવાબદાર કોણ, બરાબર? એટલી મારી રજૂઆત છે તંત્ર સુધી આપના માધ્યમ દ્વારા પહોંચાડવો કે ખરેખર આવી સમસ્યાનો હલ થાય અને કોઈને જીવ ન જાય કે કોઈને આર્થિક નુકસાન પણ ન થાય, એના માટે મારી એક રજૂઆત છે આપ સાહેબશ્રીને। આપના મીડિયા દ્વારા મારી રજૂઆત પહોંચાડવા આપ સાહેબને નમ્ર અપીલ।